ડભોઈ તાલુકાના સાઠોદ પીસાઈ રોડ ઉપર ચૂનો ભરેલા ટ્રેલરે મારી પલટી. ટ્રેલર રાજસ્થાનના જોધપુરથી ચૂનો ભરી પીસાઈમાં બ્લોક બનાવતી કંપનીમાં જઈ રહ્યું હતું. તે દરમિયાન બનાવ બનવા પામ્યો હતો. ડભોઈ તાલુકાના બિયા ગામે બ્લોક બનાવતી કંપની દ્વારા રાજસ્થાનના જોધપુર ખાતેથી બ્લોકમાં વપરાતો ચૂનો ટેલર ટ્રક દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જે આજરોજ ડભોઈ તાલુકાના સાઠોદ પીસાઈ રોડ ઉપર નર્મદા કેનાલના પાણી ભરેલા હોય અચાનક એકાએક ટ્રેલર પલટી મારી જતા રોડ પર પાણી ભરેલા હોય પાણીમાં ચૂનો ભરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ચૂનો ભરેલી ટ્રકમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં કૃતૂહલ જોવા મળ્યું હતું. નર્મદા નિગમની બેદરકારીના કારણે સાઠોદ પીસાઈ રોડ ઉપર નર્મદા કેનાલનું પાણી કાયમ માટે ભરાયેલું જોવા મળે છે. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું હતું અને કોઈ જાનહાનિ થઈ નથી તેવું જાણવા મળે છે. રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ.